ટ્રિક્સ બ્લૂમને પોતાની પાસે આવવામાંથી મનાવી નથી શક્યા અને એટલા માટે એવા દુષ્ટ પ્રાણીનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે જે એમની અંદર રહેલ ડરની ભાવનાને જાણીને તેમના પર નિયંત્રણ મેળવી શકે, જે શક્ય બને છે તેમના ડાયરેક્ટર ફેરાગોનના લીધે. બધું સરસ રીતે ચાલી રહ્યું છે. મને ખાતરી છે આ એક મોટો શો હશે. હું તમારા ડ્રેગન પ્રદર્શન પાસેથી મહાન વસ્તુઓની અપેક્ષા રાખું છું. મારા છોકરાઓ અને હું બધાને આશ્ચર્યમાં મૂકી દેશું. સ્કૂલને લાભ થાય એ માટે પોતાના ગુણ દેખાડવા પડશે. મેજિક્સના બધા વીઆઈપીઝ આ એક્ઝિબિશનમાં આવશે. બિલકુલ, આ ફ્લોરાએ શુદ્ધ કરેલું કન્ડિશનર છે અને મને મારી ફૂલોની પરી પર પૂરો વિશ્વાસ છે. તારા મનમાં કઈ છે? જ્યારે વાત તારી લાગણીઓની હોય બ્લૂમ, તો તું એક ખુલ્લું પુસ્તક છે. તારા અતીત વિશે વિચાર્યું? અને હજી વધુ કઈ? તારા અતીત વિશે તને મદદ કરી શકું કે નહીં એ મને ખબર નથી, પણ તારા વર્તમાન વિશે હું ચોક્કસ કરી શકીશ. બ્રાન્ડનને ફોન કર. આ સારો આઈડિયા છે. તમે બંને ગેરસમજ દૂર કરો. એક વાતને પકડીને બેસી રહેવામાં કોઈ ફાયદો નથી. સારું, હા ચોક્કસ. આ સમય ઘણો શુભ છે. બાથરૂમમાં હું હવે મારા વાળને ધોવા જઈ રહી છું. ના થેન્ક્સ, ફોન કર. મને ગમ્યું તે ફોન કર્યો. હું તને ફોન કરવાનો હતો, પણ હું હમણાં જ રેડ ફાઉન્ટેનમાં પાછો આવ્યો છું. વિચેસ? પણ શા માટે? પણ તેઓ તારી સાથે આવું કરીને કયા જન્મનો બદલો લઈ રહ્યા છે? હા, પણ મારે જવું પડશે. જઉં છું. તો બાય. આઈ એમ સોરી બ્લૂમ. તો કેટલું સિલી છે. મને ખાતરી છે એક્ઝિબિશન પછી રાહ જોઈએ. એ તને જરૂર ફોન કરશે. જીમી, હું મોટી મુસીબતમાં છું. કેમ? શું થયું? બ્લૂમ અને ડિયાસ્પ્રો. ડિયાસ્પ્રો? જેની સાથે મારે લગ્ન થવાના છે, મારે નથી કરવા. હું બ્લૂમને પ્રેમ કરું છું. બ્લૂમ? એમ? જો મને લાગે છે આનો ઉપાય હશે. એક સેકન્ડ વિચારવા દે. ઓકે, તું અને બ્લૂમ પ્રેમમાં છો, રાઈટ? તો એને બધું કહી દે. એને હકીકત જણાવી દે. તું મને શું કરવાનું કહે છે? તું આ વાતને બહુ વાર લંબાવી નહીં શકે. તને ડિયાસ્પ્રો માટે લાગણી નહીં હોય તો બ્લૂમને વાત કર, અથવા તું એને ખોઈ બેસીશ. હા, તું સાચો છે, પણ એ એટલું સહેલું નથી. તું આટલી ચિંતા કેમ કરે છે? હું બ્લૂમ જેવી છોકરી માટે આટલો વિચાર નહીં કરત. શું? બ્લૂમ જેવી છોકરી પાછળ આગળ પાછળ કરવું સમયનો વેડફાટ છે. આમ પણ ડાર્સીએ મને કહ્યું હતું કે બ્લૂમ જુદા જુદા છોકરાઓ સાથે ફરતી હતી. બંધ કરો, લડો નહીં. મગજ ફરી ગયું છે કે? હા,
બ્રાન્ડન તું ઠીક છે ને? બધું બરાબર છે? હા અને રેવન તું બરાબર છે ને? હા. હે, જ્યારથી તું ડાર્સીને મળ્યો છે ત્યારથી માથાનો દુખાવો બન્યો છે. તને દેખાતું નથી કે એ ડાકણ તારો લાભ લે છે? એ તારી અને મિત્ર મારા નથી. દોસ્તો કોણ છે? તમે બધા? અહીં શું ચાલી રહ્યું છે? તમારે એક્ઝિબિશન માટે તૈયાર નથી થવું. આ સ્કૂલ માટેનો મહત્વનો દિવસ છે. મને નિરાશ નહીં કરતા, સમજી ગયા? હા સર રેવેન, હા સર. સરસ. હવે તમારા રૂમમાં જાઓ અને તૈયાર થાઓ. મને ખબર છે તમે 3 યુવાન ડાકણોને કાઢી મૂકી છે. હા, એક કડક પણ જરૂરી સજા. બરાબર. તેમ છતાં મને આટલી હોશિયાર વિદ્યાર્થીઓને ગુમાવ્યાનું દુઃખ છે. તેઓ યુવાન છે છતાં પહેલેથી જ કાળા જાદુમાં નિપુણતા મેળવી રહ્યા છે. તેઓ ખતરનાક છે. કોઈએ તેમના પર નજર રાખવી જોઈએ. હવે તેઓ ચાલ્યા ગયા છે એટલે મુશ્કેલ છે. જાણું છું. બ્લૂમ જરાય નથી માનતી. તું વાત કર. કેમ? શું થયું? શું કરવાનું છે? એને એક્ઝિબિશનમાં જવું છે. શું એને આમંત્રણ મળ્યું છે? ના, કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? થશે. પણ બ્લૂમ, શા માટે? મેં એને પૂછ્યું હતું. ના હોય તને એ ગમે છે. જો આવું જ છે તો હવે નિયમોને તોડીને એને મળવા જવાનું મને કોઈ કારણ દેખાતું નથી. ઠીક છે, અમે તારી સાથે રેડ ફાઉન્ટેન આવશું. હે સાંભળો, તમે બધા અહીંયા શું કરો છો? ભાગો! થોભો, તમને ત્યાં જવાની મંજૂરી નથી. થોભો. એ થાકી ગયો. ભાગી ગઈ તોફાની છોકરીઓ. મને ખાતરી નથી કે હું સમજ થાવ કે નહીં. એક ગંદી મૂરખ છોકરી. આમ જોવે છે શું તું? સામે તો જોઈને ચાલ. ખબર નથી પડતી? અને હું તને મારા બોયફ્રેન્ડને જોવાની એકદમ મનાઈ કરું છું, સમજી ગઈ? વાલા, શું તું મારી વાત સાંભળે છે? હું રાહ જોતા થાકી છું. મારે સ્કાયને જોવો છે. એ કેટલો હેન્ડસમ, મજબૂત અને સ્માર્ટ છે. એનો પરિવાર અહીં આવશે. તેઓ સમગ્ર પરિમાણના સૌથી ધનિક રોયલ્સ છે. મને સમજાતું નથી, તારું દિલ તારા હેન્ડસમ રાજકુમાર માટે ધબકે છે કે તેના પૈસા માટે? હા, જો સુંદરતા જો સુંદર વસ્તુઓથી ઘેરાયેલી ન હોય તો એ વેડફાઈ જાય છે. ચાલો જઈએ.
સ્કાય મને મળવા માંગે છે. વાત સાંભળો સર, મને એક કામ માટે જવું પડશે. હું એક્ઝિબિશનના ઉદ્ઘાટન સુધીમાં પાછી આવી જઈશ. તો એ ક્યાં છે? એણે મને બોલાવ્યા નહીં તો અહીંયા છે જ નહીં. ભાઈ, તું આ શું કરી રહી છે? તું કોના વિશે વાત કરે છે? તારા ટોન મને પસંદ નથી. હું રાજકુમારી છું. તારે આનું પરિણામ ભોગવવું પડશે. તું ઠીક છે ને? બહુ વાગ્યું છે કે? ના, થોડા ઘા થયા છે. આનો બદલો લઈને રહીશું રેવેન. જોઈ લઈશું. હે મિત્રો, હમણાં જવા દો. આપણને ડ્રેગન શો કરવાનો છે. હે ગર્લ, આપણે અહીંથી બધું જ જોઈ શકીએ છીએ. હે હે, હા, મારે પણ જોવું છે. ઓકે, સમય પૂરો. હવે મારો વારો. વાવ. હે, હવે મારો વારો. ખસી જા. હા. તને શું સમસ્યા છે હું નથી જાણતી, પણ હું લડવા માટે તૈયાર છું. દિયાસ્પ્રો રાજકુમારી. હવે મને કહે, તારે શું જોઈએ છે? શું? હું રાજકુમારી ડિયાસ્પ્રો છું, પ્રિન્સ સ્કાય એરાક્લિયોનની ફિયાન્સે. હવે હું તને બતાવી દઉં છું. તને તો હું જે બનાવ પહેલા બન્યો એ મનમાં નહીં રાખતો, ઠીક છે? હા? કંઈ જ ના થયું. ઠીક છે. હમ? ભાગો ભાગો
જાદુના કરવા પડશે. તેઓ અને ડ્રેગન એકબીજાનો સામનો કરે છે. મારે વચ્ચે પડવું પડશે. સારા ડ્રેગન, શાંત થઈ જાઓ. ના, તને તો હું આ શું કરે છે? આ છોકરી પાગલ થઈ ગઈ છે. સ્કાય, તું આને બ્રેન્ડન કેમ કહે છે? આ સ્કાય છે, એરાક્લેન્ડ રાજકુમાર, સિંહાસનનો ઉત્તરાધિકારી અને મારો ભાવિ પતિ. અને તું? હા, ઊભી રે બ્લૂમ, થોભું. શું આ તારી જ વિદ્યાર્થીઓમાંથી એક નથી ફેરાગોન્ડા? એ છે. એને મારું પ્રદર્શન બરબાદ કરી નાખ્યું છે. પ્લીઝ મને માફ કરજો સાલેડિન. અચ્છા, તો હું જોઈ રહી છું કે માત્ર મારા વિદ્યાર્થીઓ જ વધારે પડતા તોફાન નથી કરતા. મારો વારો, ખસી જા. મને શું થયું? હવે હું શું જોઉં છું? બ્લૂમ, સ્ક્વાયર. હો, યોર હાઇનેસ. હે, જ્યારે મારા દીકરાને તારી જરૂર હતી તું ક્યાં હતો? તે તેની સલામતીની અવગણના કરી છે. તું અસમર્થ છે. હા, ચાલો જઈએ અહીંથી.